ઇઝરાયેલે અમેરિકા અને ઈરાન સાથે સંઘર્ષના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં દરમિયાન ટ્રાફિકમાં ઠંપર થઈ ગયો છે. વિશ્વમાં ઓઇલના પુરવઠાના વધુ ભાગમાં આ માર્ગ પરથી પસાર થયેલા પરિવહન ઓઇલના ભાવમાં પ્રતિ બેરલમાં $112 નજીકમાં પહોંચી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેસોલિનના ભાવમાં પ્રતિ ગેલનમાં $5 સુધી પહોંચી ગયા છે, જે પરિવહન ખર્ચમાં વધારો થતાં દરેક વસ્તુની કિંમત વધી રહી છે. જગ્યા સ્ટોરમાંથી માલસામાન ભાવમાં સતત વધી રહી છે. ખાદ્ય અને સુરક્ષા જોખમ કારણે કેટલાક ખાદ્ય ઉત્પાદન માટે જરૂરી ખાતરો અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આયાત કરવામાં આવેલી, જેમાંથી ખેડૂતો યુનિટ માટે વધુ પૈસા આપવા માટે ખોરાકમાં ખર્ચ અનિવાર્ય વધશે. અને એકલા યુનાઇટેડમાં એરલાઇન્સમાં આ અઠવાડિયે તેની ફ્લાઇટમાંથી 5% ઘટાડો કર્યો છે. દેશોની એરલાઇન્સ પણ ફ્લાઇટ શેડ્યુલ ઘટાડી રહી છે. હવાઈમાં મુસાફરી તમામ માટે વધુ મોંઘી ન બનશે, તેથી સરકારોમાં નાગરિકો બિન આવશ્યક મુસાફરી ઘટાડવાની સલાહ આપી રહી છે. ફક્ત આવશ્યક હેતુ માટે જ બહાર નીકળવાની સૂચનાઓ આપી રહી છે. આ બધા જ સલાહ સૂચનાઓ અને કોવિડ-19 રોગચાળા જેવા લાગી રહ્યા છે. વિશ્વભરમાં ફ્યુઅલ અને રેશનિંગમાં શરૂ થયેલા, જેમાંથી કેટલાક દેશો પહેલા જ ઓઇલ રેશનિંગના પગલાં લાગુ કરી રહ્યા છે. જ્યાં જાપાનમાં હાલમાં ઓઇલ અને રેશનિંગમાં અમલ કરી, જેમાંથી એનર્જી વાઉચરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ કોરિયામાં પણ રેશનિંગના પગલાં ચાલી રહ્યા છે. બાંગ્લાદેશમાં ફિલિપાઇન્સ અને શ્રીલંકામાં પણ પેટ્રોલ માટે લાંબી કતારો લાગી રહી છે. ઓસ્ટ્રેલિયામાં સરકાર નાગરિકો બિન આવશ્યક મુસાફરી ઘટાડવામાં સલાહ આપી રહી છે. ભારતમાં 80% તેલ પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સમાયેલ છે. પાકિસ્તાનમાં જેમ ઓથોરિટીમાં કરવામાં આવેલી અસર વધુ તીવ્ર પડશે. કોવિડ-19 દરમિયાન સરકારે જાહેર રાજ્યો માટે લોકડાઉન લાગુ હતું, તેમાં ઉર્જા સુરક્ષા માટેના પગલાં લાગુ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી જાપાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ અને ફિલિપાઇન્સમાં પહેલા રેશનિંગના પગલાં રહી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેસોલિનના ભાવમાં વધારો થતાં એરલાઇન્સના ફ્લાઇટોમાં સૌથી ઘટાડો વધુ ઝડપથી ચાલી રહ્યો છે. જો માર્ચમાં તમારે શું કરવું જોઈએ કે ઓઇલમાંથી ભાવ વધતા તો પરિવહન, હવાઈ મુસાફરી, કૃષિ ઉત્પાદન વધુ રીતે ખર્ચ માટે બંને સરકારો ધીમી રેશનિંગ લાગુ કરી રહી છે. ગતિ મર્યાદા લાગુ કરશે, જે દેશની સંગઠનમાં ચાલે છે. કાયમી સિસ્ટમ ડિજિટલ પરિમિતમાં આવેલી મુસાફરી ગતિ વખતે તમારા ઘરગથ્થુ ઉપકરણ પણ નિયમિત આધીન છે.